નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શન માટે મોટી ભેટ જાહેર થતાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જો તમે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ છો, પેન્શનધારકો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ દિલથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આવી રોજ મહત્ત્વની અપડેટો આપવામાં આવશે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શન માટે મોટી સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર કર્મચારી ટૂંક સમય વધુ સારા સમાચાર રાહતમાં મળશે. વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા કર્મચારી મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારી વધુ ભેટ આપવા જઈ રહી છે. ગુજરાત સરકાર કર્મચારી એચઆરમાં વધારો કરવાનું વિચારી રહી છે. ભૂપેન્દ્ર સરકાર ચાલી રહી વિચારણા ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકાર એચઆરમાં વધારો કરવાનો વિચાર કરી રહી છે. આપણે જણાવી દઈએ કે ગત જુલાઈ 24ના રોજ રાજ્ય સરકારે 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારી કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું 4% વધારો કરવાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. 4 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં કર્યો હતો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારી વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. 7મા પગાર પંચના લાભ મેળવતા રાજ્ય સરકારે કર્મચારી કરનાર ધોરણે મોંઘવારી ભથ્થું 4% વધારવાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થામાં વધારવાનો લાભ રાજ્ય સરકારના પંચાયત રાજ સેવાના અન્ય કેમકુલ 71 લાખ કર્મયોગી અને અંદાજે 73 લાખ જેટલા નિવૃત્તિ કર્મચારી એટલે કે પેન્શન મળશે તેવું પણ જાણવામાં આવ્યું હતું. એરિયસ પેટે કેટલું ચૂકવાશે તો મેં સાથે એવું પણ જાણવામાં આવ્યું કે મોંઘવારી ભથ્થું 6 માસ એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 તફાવત રકમ તે હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 મહિને તફાવતની રકમ જુલાઈ 2024ના પગાર સાથે માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024 પગાર સાથે તેમજ 2 જૂન 2024થી મોંઘવારી ભથ્થું એરિયસ રકમ સપ્ટેમ્બર 2024 પગાર સાથે ક્રમયોગી ચૂકવવામાં આવશે. 1129.51 કરોડ રૂપિયા ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા એરિયસ પેટે કુલ મળી 1129.51 કરોડ રૂપિયા કર્મચારી ચૂકવવાની કરેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતકારી નિર્ણય અમલ માટે નાણાં વિભાગ દ્વારા જારી કરેલા આદેશ અંગે પણ સૂચના બહાર પાડવામાં આવી છે. તો મિત્રો આ હતી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.